તો વાદળા તો છે આ 12મા મહિનાની છેલ્લી તારીખ છે, છેલ્લો દિવસ છે એટલે છેલ્લી વાર વરસાદ આવી જાય ને તો ભાઈ કે અમારે હાલ જ જો તમને એકવાર દેખાડો ભણો આ ભણો કેમ છે ઓપા વરસાદ એટલે ફૂલ ભણા આપણે વાહે પડી ગયો છે વરસાદ વાય પડશે ના જોઈ ના આવે તની મળી પાસે નવા બ્લોગ છે ને નવા અંદાજ સાથે ને નવા વર્ષમાં હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? જય માતાજી બધાને, જય માં મોંગલ ને જય બાપા સીતારામ. તો તમારું બધાને સ્વાગત છે ફરી એક નવા બ્લોગની અંદર. ને હવાર મસ્ત બ્લોગને કરી નાખ્યો છે. ચલો ને અત્યારે છે ને મસ્ત આપણે હવાર પડી જશે ને અત્યારે છે ને દેવોગી નરલો સડી જશે ને આપણે ટીંગુ બેન છે ને અહીંયા હોઈ જશે. બધે છે ને કમ્પ્લીટ દીધો, કોઈ હેઠે નહીં, આપણે એકલા છીએ. બીજા હાથે છે ને વિજય છે કપાઈમાં એ કઈ ટકા જો એને છે ને જો પીડ્યાથી ભણો બધે છે ને હેઠળ કપાઈ છે ને એટલે પૂગી જશે ને આપણે છે ને હેઠે ઊભા. કેમ કે આપણે છે ને કોટ છે ને કાઢવા આવ્યા હતા, કોટ કાઢીને જો આપણે મેં દીધા. કેમ કે છે ને ભાઈ ટાઈટ અત્યારે ઉડી જશે ને હવે છે ને આપણે ટોપી લેતા હતા ભાઈ. કેમ કે છે ને ભાઈ નકર છે ને ભાઈ વાળા આખા છે ને આ હાંધી છે ને કપાનો ડૂસો હોય કે હાંધી છે ને ભરાઈ રહી તો છે ને ટોપી તો પહેરવી પડે. તો બાકી છે ને ટોપીને એવું લઈને જઈ સાહી પૂજી ને કપા છે ને આપણે વીણવા મળી. આજ છે કે ભાઈ 12મા મહિનાની છે ને ભાઈ 31 તારીખ છે એટલે છે ને ભાઈ વીણવા મળી કપા તમારો પણ વીણે કહો પા. હા ભાઈ પણ પડે ને ચારમાં હારો કપા હે કે કપા હારો છે તો માર બાદ અહીં કાબા. હા માર સુનીતા બેન કા બેન હા એમ તો કેમ કે છે કે ભાઈ અત્યારે છે ને વાતાવરણ થઈ જશે હાવ અલગ. વાતાવરણ છે હાવ પલટાઈ ગયો. કેમ કે છે ને વાદળ ને એવું થઈ ગયું હાવ છે ને ભાઈ કેવું વાતાવરણ થઈ ગયું. દી ઉગી ગયેલો પણ છે ને હાવ પ્રકાશ નથી કાઢતો, ઝાખું છે. કેમ કે છે ને વાદળા થઈ ગયા એટલે અંદર છે ને શરદી ને એવું થઈ ગયું ભાઈ, ઉધરે ને એવું. આપણે આ ખારા છીએ છીએ કાબા. પાણી બદલો છો બધાને, પાણી બદલો થઈ ગયો તો નોખું પાણી પીવાનું આવે કે બધાને શરદી ને ઉધરે ને એવું થઈ ગયું. આ છે ને ગામમાં છે ને વાડીએ પાણી બદલો થાય. કેમ કે છે ને અમુક વાડીએ સારું પાણી, અમુક વાડી છે ને બહુ કડક હોય, અમુક વાડીએ મોડું એ પાછું. અમારે વિરાટ કંદા ભીને કાબા એટલે પાણી બદલો થાય એટલે પાણી પણ એક ધારું થોડું પીવાનું હોય ભાઈ, નોખું પીવાનું હોય. એવું ખારું હોય ને મોળું હોય. તો પછી છે ને આપણે સાસે ને અહીં છે આપણે ઠેલી દીધી અહીંયા તો છે ને ભાઈ કપા વીણવા મળીએ હવામાં એટલે ઠેલી ભરીને પાડવા દી કેટલી એટલી જ થઈ. કેમ કે છે ને આપણે હાલીને આવેલા છીએ તારે આપણે ત્યાં ઠેકાણ લઈ કે હાલી છે ને હાલીને છે ને 3 થી 4 ખેતર વળીને આવે છે વીણમાં. એટલે છે ને બહુ આઘું પડી જાય, લાંબા ખેતર હોય એટલે તો છે ને વીણવા મળી કપા આવે. તો ભાઈ અત્યારે આપણે છે ને કપા વીણી છીએ પણ તમને છે ને ભાઈ એક વસ્તુ દેખાડો. અત્યારે છે ને ભાઈ ફૂલ છે ને ભાઈ સાળો છે અત્યારે છે ને ટાઈટ પડવી તો ભાઈ તડકા પડવા દો. અત્યારે છે ને તમને એક વસ્તુ દેખાડો. આ દી છે કે ના દવા વાદળા કેવા છે એ પડખે દવા આ પડખે દવા કેવા વાદળા એટલા છે ને. એટલે આ તો ખાલી ટેલર છે, પિક્ચર જોઈ બાકી છે. આ બધું તમને દેખાડો કેવો વાદળું છે. આ છે ને આવું છે બાકી આ બધું દવા આમ દવા આ હંધે છે ને ભાઈ વાદળા દવા કેવા થઈ ગયા કાળા ભંભાર. વરસાદ આવી છે સુનીતા બેન? આવે ને અંધારે એટલે ન આવે. એટલે સાળો છે અત્યારે વરસાદ ન હોય તો વાદળા તો છે. આ 12મા મહિનાની છેલ્લી તારીખ છે, છેલ્લો દિવસ છે એટલે છેલ્લી વાર વરસાદ આવી જાય ને. હા 2025 પૂરું હવે 2026 કાલથી. હા હણમાં છે ને ભાઈ રીલું બહુ આવે 2026 માં દુનિયા ખતમ એટલે એને ખોટું હોય. 2026 માં જઈએ ટેલર રીલા ભાઈ પિક્ચર તો બાકી છે, નવી શરૂઆત થાય કા બેન. તો ભાઈ છે ને વરસાદ તમે જોવો અંધારો, આ વરસાદ અંધારો શું છે એ ના ખબર, બાકી ને વાદળા જોવા કેવા એ ગજબ આમ ભણ. સોમાં હોય ને સોમાં ત્યાંથી આવા વાદળા ન હોય, એવા વાદળા ઘડીક વારમાં થઈ ગયા આમ ભણો ટાઢો છે ને પવન આવે બીમાર પડી એવું હે તો વાદળા થઈ ગયા તીથી ને એ તો આ યુશન કેમ ગડી ગયા તો હોપટ આપડી ખે ને આમ તો હેઠે કેટલો અંધારેલા આમ ભણો ફૂલ કાવ પા. વરસાદ બહુ અંધારો પણ આમ ભળો કાળું મેહત છે હંધી ભળો આ હંધે વાદળા થઈ ગયેલા હે ને આપણે રીજે છે પાછળ ને હાર્દિક બની આગળ જાય આમ તો રાતી હે એ વાત હશે. હા ખેરમાં પછી છે ને પતંગ ન શકે તો છે ને કપાઈ ન મળી ને આગળ છે ને દી દેખાતો હવે છે ને હાવ ઠકાઈ જાય પણ વાદળ નાટક પૂગી જાઉં એવું છે ભાઈ. હવે કરવું તો કરવું હું કપા છે કપાઈ પલાળી દે તો આવી છે તો ભણો એક વાર તો એવો કપા આવ્યો પછી પણ તો છે ને વીણવા મળી. તો ભાઈ કે છે ને બબે ઠેલી ભરાઈ ગયા એટલે છે ને 2 ગાંઠી થઈ ગઈ છે તો આપણે છે ને 2 ગાંઠી અહીં નાખી દીધી છે. કપા છે ને અહીં છે ને ખેતરમાં પીડ્યો દેવી એમ તો આમાં છે ને ભાઈ જીરું છે મસ્ત મજાનું ને અમે ભાઈ પણ છે ને ભાઈ સાલીને આવતો ગયા એવું લાગે છે તો આપણે છે ને નાસ્તો ને એવું લેતા જઈએ, પાણી લેતા જઈએ
તો છે ને સા પૂગી દે આપણે હેરો હેર તો ભાઈ છે ને થઈ જશે સાનો ટાઈમ ને મસ્ત મસ્ત છે ને સા આવી ગઈ છે એક છે નાસ્તો આવી જશે તો નાસ્તો છે બબલા બબલા ફિશની ડબ્બી તો ભાઈ છે ને બધે છે ને કમ્પ્લીટ નાસ્તો કરવા બેસી જશે તો આપણે છે ને નાસ્તો કરી લઈએ હવે તો ભાઈ છે ને મસ્ત મસ્ત સા પાણી પીને પાસે છે ને કપાઈમાં લાગી જશે ને અત્યારે છે ને કપાઈ નહીં પણ આપણા સામે છે ને લેયર આવી જશે વિલાસ પીણી બોલો લેયર આવ્યા સુમિતા બેન અહીં કપાઈને કાબી ને આમ તો અંદર છે ને ભાઈ લેયર આવે છે અમારે 3 સા છે ને રીજે તો પાછળ આપણો સા મારો પણ એનો ટીણા કરે એનો 3 સા પાછળ રીજે ને આવડા હંદે છે નીકળી ગયા બોલો હંદે છે ને ફેંકીને જે ભાઈ તો બીજા આમ બોલો હંદે છે ને ભાઈ લેયર આવે છે તો લેયર આવે તો આપણી ભાઈ એક વરખડી દેવાય તો છે ને વીણી નાખીએ ભાઈ તો ભાઈ જે છે ને થઈ જશે બપોરે આપણે છે ને ભાઈ બપોર કરવા આવ્યા પહેલાં છે ને પાણી ભરવા આવ્યા તો હંદે છે ને ભાઈ પાણી ભરીને જશે ને હંદે છે ને ભાઈ ના દો ખાવા હેઠ બેસી ગયા તો ભાઈ છે ને આપણે છે ને પાણી ભરી લઈ અત્યારે તો ભાઈ કેવું વાતાવરણ થઈ ગયું આવું છે ભાઈ તો છે ને પાણી આપણે છે ને 2 વસ્તુ છે તો આવું તો લેતા જઈએ હવે તો ભાઈ આપણે કમ્પ્લીટ છે ને પાણી ભરીને છે ને અહીં પીકાકતા હંદે છે ને અડધું ખાઈ લીધી તેમ બળ એમ છે ત્યાં ભાઈ તો આપણે છે ને મસ્ત મસ્ત છે ને ભાઈ મઠનું શાક છે તો છે ને ખાઈ લઈએ હવે બપોરે કરી લઈએ તો ભાઈ જે છે ને આપણે મસ્ત બપોરે કરી લીધા છે ને કે છે ને ભાઈ ભાગા પાછા કપાઈનો પાછળ આવે છે આ જે છે કેટલો દેખાય કેટલો છે પછી છે ને વીણાઈ ગયો ખાલી 2 સા પીડા પછી વાદળા તો કેવા છે આખોલામાં એકલા છે ને ભાઈ વાદળા થઈ ગયા એવું છે ભાઈ તો છે ને આટલું બાકી છે કે એક કાપો ભરા ખાલી છે ને વીણી નાખી ફટાફટ તો ભાઈ અમારા ટોકડીમાં છે ને ભાઈ છોકરા કરતા છે ને છોકરીઓ વધારે સાપી આમ ભણો આમ હોય કાવી બોલ કા હેલો યુટ્યુબ ફેમિલી અમે બ્લોગ બનાવવા વાળા માણસ છીએ આમ જો હેલો સા વરસાદ અંધારી ગયો છે ને આવી જશે ભાઈ ગરમા ગરમ સા તો ભાઈ છે ને સા પી લઈ ફટાફટ તો ભાઈ આપણે છે ને કપાવીને કમ્પ્લીટ વીએ છે ને અત્યારે છે ને ભાઈ ફૂલ છે ને પવન છે ને નીકળો છે આ વાદળો તો કેટલો આમ પડો અંદર અત્યારે વરસાદ પડતો આમ ને આપણે છે ને પવન જો કેટલો નીકળી ગયો હવે છે ને અહીં છે ને આ એ ઘર છે કે એ ઘરમાં અંદર સામાન છે ને વેવી લેવો છે તો ફટાફટ છે ને સામાન વેવરાવી નાખીએ આપણે તો ભાઈ અત્યારે આપણે છે ને ભાઈ વરસાદ છે ને ફૂલ છે ને ભાઈ સલું થઈ ગયો તારે આમ દો બધું છે ને ભાઈ બોલો અચાનક છે ને ભાઈ કેટલો બધો વરસાદ આવી ગયો સવારથી ને વાદળ હતા પણ છે ને વરસાદ હતા ઠેકે હવે છે ને હંદે છે ને બેસી જશે કુબામાં આમ બોલો આ બાજુ કાબાડી દીધા એલા ભાઈ પલાટી દીધા ને મારા બાણી તો દવાખાને ગયેલા હતા કાબા દવાખાને અહીંયા પૂગ્યા હતા તો વરસાદ આવી ગયો હા બોલો 2000 પછીનો વરસાદ છેલ્લો દિવસ હતો કે નહીં 2006 ખતમ આ 2025 નો આપણો છેલ્લો દિવસ હતો ને પણ છે ને બહુ હૈયે રીતે યાદગાર રીતે ભાઈ કેમ કે આવું બધી ભાઈ બળો કેટલી ઘટના ઘટી ગઈ પછી છે ને ભાઈ વરસાદે છે ને ભાઈ માહોલ બગાડ નીકળો બળો પવન એટલો છે બળો તો ભાઈ ઘડીક વાર છે ને આપણે ફૂલ વ્યવસ્થા કરી લઈએ પેલા તો ભાઈ કે અમારે હાલ જ જો તમે એકવાર દેખાડો બળો આ બધું બળો કેમ છે ઓપા વરસાદ એલા ફૂલ ભળા આવો આમલ છે આમ જો કેટલો વરસાદ આવે આમ ભળો બારીથી અંદર ભળો આ ઓલા પણ દવા કેટલું પાણી નીકળી ગયો એક કોબામાં અંદર બેઠો અહીં છે ને રૂમ હતી પણ ના દાવન છે ને ભાઈ ફેરે જ ન રાવ દીધા આપણે ભળો પકડીને બેઠા આવે અંદર આ છે ને બેઠા છે આમ ભળો અહીંથી ધારવાળું થઈ આ તો કેટલો જાગ ઝીલી કે નહીં ભળો હેરાન કરી નાખા વરસાદે હેરાન કરી નાખા કહો પા તો એલા વાત કરી રૂમ તો ખાલી થઈ ગઈ હે કપા વેસી નાખ્યો તે રૂમે ખાલી થઈ ગઈ અમારે હાલત વરસાદ આપણે વાહ પડી ગયો હે વરસાદ વાય પડશે વાહ ભાઈ ના આવે હા ભાઈ ના વાહ વાહ લાવડો આમ ભળો માર બાન મને તો ભાઈ દવાખાને લઈ જાય પૂજા સહી વાટમાં આવ્યો નીચે હરખી હા એ વાત છે મેં તો હેરાન થાત હા તો ભાઈ છે ને એવું બધું છે બહાર તો છે ને હવે કોઈ નીકળે છે જ નહીં હા બધું અંદર છે ને ધોવાઈ નીકળો ઓ ભાઈ તો ભાઈ કે છે ને ભાઈ વરસાદ રહી ગયો છે ને અત્યારે છે ને આપણે જઈએ છીએ અહીંયા બાર કેમ કે છે ને ભાઈ વરસાદ રહી ગયો પણ છે ને ભાઈ મારે ખાવા તો ધોવે ને એ હાટું છે ને બકાલ લેવા આપણે મેં કીધું થોડો કોટ ચડાવી નીકળી જવા પાછા મેં કીધું ભાઈ ટાયર્ડ છે કે થોડીક વધી ગઈ છે કેમ કે વરસાદ એવો છે ને ટાયર્ડ બહુ છે હજી આમ તો કેવું વાતાવરણ છે આમ બોલો દી છે ને નીકળો નહીં હજી રાખા વાદળ છે કે છે ને ભાઈ એવું છે બાકી જો આપણે છે ને જવું છે ભાઈ ગાડી નીકળી જાય છે વાદળ તો છે જ કે હજી હવે છે ને ભાઈ આ બાજુ બહુ વાદળ થઈ ગયા વરસાદ છે ને રાતનો આવે નહીં તો સારું ભાઈ તો ભાઈ અત્યારે આપણે છે ને મસ્ત પડી ગઈ છે હાજ ને આપણે છે ને ભાઈ અટાણું કરવા ગયેલા હતા ને ના છે ને ભાઈ વરસાદ ક્યાં એકલો પડે ને તેનું વાત જ પૂછવામાં છે ને બહુ વરસાદ પડ્યો પછી છે ને આપણે વિડીયો બનાવવાનો છે ને ટાઈમ ન રહ્યો ને કાંઈ નેટવર્ક કવરેજ છે ને હા વીજ્યું તે એટલે છે ને ભાઈ
પછી ટાઈમ જ નથી. ને અત્યારે છે ને ભાઈ મસ્ત આપણે વાળું પાણી કરી લીધા છે ને હંદે છે ને કમ્પ્લીટ છે ને ભાઈ પથ્થરી કરી નાખી છે ને વરસાદ અત્યારે છે ને ભાઈ રીત જશે ને છે ને ભાઈ રાંધા એવું જેવું તો હતું ભાઈ રાંધી નાખ્યું છે ને વાળું પાણી કરી લીધા બાકી છે ને તો ઊભા છે અને છે ને કમ્પ્લીટ પથ્થરી કરીને હોઈ જશે આપણે એક છે ને બહાર જઈએ છીએ. આજ આપણો છે ને 2025નો છે ને ભાઈ છેલ્લો ડે હતો ને આપણો છે ને છેલ્લો બ્લોગ છે એટલે છે ને 2025માં હવે આપણો બ્લોગ નહીં આવે. હવે આપણા બ્લોગ છે ને ભાઈ નહીં આવે કેમ કે 2025 પૂરું થઈ જાય ને હવે આપણે આવશે નવા વર્ષમાં નવા અંદાજની હારે ને નવા ઉત્સવની હારે. તો છે ને ભાઈ 2026માં હવે બ્લોગ આવશે 2025માં પૂરું. હવે 2025 આપણું સારું જ ગયું ને એવી રીતે છે ને 2026માં આવે છે ને ભાઈ સપના ઘણા હોય પૂરા કરીશું આપણે. તો હારો તમારો સપોર્ટ છે તો જલ્દી પૂરા થઈ જાય આપણા સપના. તો છે ને અત્યારે મસ્ત છે ને ભાઈ હા પડી ગઈ છે ને આજ આપણો છે ને ભાઈ છેલ્લો દિવસ છે 2025નો એવું છે. મારો પણ છે ને હવે પથારી કરવા મળે છે હોવા મળે છે ને આમ તો 2025 એટલે કાલે છે ને 1લી તારીખ છે એટલે છે ને 31st કહેવાય. તો અત્યારે છે ને ભાઈ આપણે હોઈ જવું છે. કાલે જે છે ને ભાઈ કપાવીને જવાના છે ને બપોર લગન તો આમ નક્કી નહીં થાય કેમ કે છે ને ભાઈ વરસાદ થોડોક વધારે આવી ગયો એટલે છે ને ક્યારેક કપાવીને જવાનું થાય એ તો બપોર પછી હવે આવું લગભગ બરાબર નીકળતા એ પ્રમાણે નક્કી થાય. બાકી અત્યારે તો છે ને હજી વાદળ છેલ્લા હતો કાળો ભમર છે આ છે ને વાદળા દેખાય છે કે વાદળ તો હજી થઈ ગયેલા હે રાતનો આવે નહીં તો સારું આવે તે ભાઈ કઈ નક્કી ન કહેવાય રાતનો નક્કી ન કહેવાય કોની તો વાતાવરણ કેવું બદલે કઈ નક્કી ન કહેવાય. અત્યારે છે કે ભાઈ તાત્કાલિક છે ને વાતાવરણ બદલી જાય. આ છે ને 2025 છેલ્લો દિવસ હતો પણ છેલ્લે છે ને ભાઈ બગાડ થઈ ગયો એવું છે. નકર આમાં સારો થઈ ગયો 2025 આપણું પણ છે ને છેલ્લા દિવસ છે ને ભાઈ વરસાદ આવી ગયો કરવું તો કરવું હું એ આપણી હાથમાં કંઈ છે નહીં. આમાં નક્કી ન હોય ભાઈ માવઠા તો આવે તે કેમ કે ખેર ઉપર છે ને આમ હંદે ગઢિયા કહેતા કે ખેહરમાં ઉતાણ છે ને બહુ મોટા માવઠા પડતા કે આ તો કાંઈ ન કહેવાય એવું છે. ઠીક આપણા હાથમાં છે નહીં ભાઈ આવવાનું હોય આવે જ નહીં. તો ભાઈ છે ને અત્યારે હોઈ જાય ને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ખાસ કરીને મસ્ત મજાની કોમેન્ટ કરી નાખજો. આશા રાખું તમને બ્લોગ ગમે. જો બ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી પાસે નવા બ્લોગ છે ને નવા અંદર સાથે ને નવા વર્ષમાં. તો જય માતાજી બધાને બાય બાય.